ભરૂચમાં બાઇકચોર ગેંગનો પર્દાફાશ। સી ડિવિઝન પોલીસે 2 આરોપીઓને 45,000ની 2 એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા। ભરૂચ શહેરમાં વાહન ચોરીના બનાવોને લઈને સી ડિવિઝન પોલીસે મહત્વની સફળતા મેળવી છે। પોલીસે 2 બાઇક ચોરીના આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની 2 એક્ટિવા મળી કુલ અંદાજે 45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ચોરી કરાયેલી 2 એક્ટિવા અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે ચોરીની એક્ટિવા ખરીદનાર સુધી પહોંચી સમગ્ર કડીઓ ઉકેલી હતી। આ સમગ્ર તપાસના આધારે પોલીસે મૂળ ચોરી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલ આરોપીઓમાં પાલેડનો રહેવાસી વસીમ મલિક અને સિનોરનો રહેવાસી હનીફ ખલીફાનો સમાવેશ થાય છે। બંને આરોપીઓ પાસેથી ચોરીની 2 એક્ટિવા મળી અંદાજે 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે।